Hello, students. Good morning, all of you. How are you all? Fine? ચલો, સૌ પ્રથમ તો એક ફરિયાદ છે તમને લઈને, અને એ ફરિયાદ એટલું બધું સ્ટ્રેસ લેવાની જરૂર નથી, પણ ફરિયાદ એ છે કે મનોવૈજ્ઞાનિક કસોટી અંગે ખાસ મેં 1.5 કલાકનું એક લેક્ચરનું આયોજન કરેલું, જે સંદર્ભમાં મેં બધાને ઇન્ટિમેટ કરેલા, છતાંય 2 થી 3 સ્ટુડન્ટ્સ જ રૂબરૂ વર્ગમાં આવ્યા. જો કે એની ખુશી છે મને કે એટલીસ્ટ એ લોકો સિન્સિયરલી શીખ્યા, પરંતુ બાકીના આર્ટ્સના વિદ્યાર્થીઓ, સાયકોલોજી સબ્જેક્ટ ધરાવતા વિદ્યાર્થીઓ યા સાયકોલોજીના વિદ્યાર્થીઓ, મને એવું ફીલ થઈ રહ્યું છે કે ધોરણ 11ને એ લોકો ક્યાંક ને ક્યાંક તમે બેટા ઇગ્નોર કરી રહ્યા છો. તો યાદ રાખજો, મેં અગાઉ પણ કીધું છે તમને કે સાયકોલોજી સબ્જેક્ટ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ ઇંગ્લિશ સબ્જેક્ટ. તમે જે 11માં અત્યારે ઇંગ્લિશ ભણી રહ્યા છો, એની ઇક્વિવેલન્ટ જો કોઈ સબ્જેક્ટ હોય તો એ છે સાયકોલોજી. કારણ કે તમારા માટે નવીન તો છે, સાથે સાથે એમાં માર્ક્સ મેળવવા ચેલેન્જ પણ છે, બરાબર? કારણ કે એનો આધાર તમે જાણો છો ટોટલી સાયન્સ છે. એટલે એના પ્રતિ પોઝિટિવલી, એમાં સિન્સિયરલી જે છે એ પ્રિપેરેશનને આગળ વધારો, એવી તમને સૌને શુભેચ્છાઓ. હા, તમને ક્યાંય પણ ડાઉટ્સ કે ડિફિકલ્ટીઝ હોય તો તમે મને ઇન્ટિમેટ કરી શકો છો. આઈ વિલ ટ્રાય માય બેસ્ટ એફર્ટ્સ ટુ સોલ્વ ઓલ યોર ડાઉટ્સ એન્ડ ડિફિકલ્ટીઝ ઇમિજિએટલી એઝ વેલ એઝ સેટિસ્ફેક્ટોરીલી. ચલો, કાંઈ વાંધો નહીં, બરાબર? મને વિશ્વાસ છે કે તમે 100% સારામાં સારી, એટલે કે બેસ્ટલી અને સિન્સિયરલી પ્રિપેર કરી અને સાયકોલોજીમાં સારામાં સારો સ્કોર કરશો જ. મને તમારા ઉપર અખૂટ વિશ્વાસ છે, બરાબર? હવે વિદ્યાર્થી મિત્રો, આજના ચેપ્ટરમાં, ચોથા ચેપ્ટરની આજે આપણે શરૂઆત કરી રહ્યા છીએ, વર્તનના જૈવીય આધારો. એમાં અત્યારે હું મેઇન જે પ્રશ્નો છે એના ઉપર જ ફોકસ કરીશ, અને એનું કારણ છે એકમ કસોટીઓ, બરાબર? તો મારી એવી ઈચ્છા છે કે હવે પછીની એકમ કસોટી યોજાય એ પહેલાં આપણે એટલીસ્ટ 5 ચેપ્ટર જે છે એને સક્સેસફુલી શીખી શકીએ. અને એમાં પણ પહેલું અને બીજું ચેપ્ટર જે છે એ તો તમે જાણો છો, વી હેવ થરોલી, એ આપણે સમગ્રપણે શીખ્યા છીએ. ત્રીજા ચેપ્ટરમાં પણ મોર દેન 90% શીખી ચૂક્યા છીએ, અને એ પણ અગત્યના મોસ્ટ એન્ડ મોસ્ટ આઈએમપી પ્રશ્નો ખાસ શીખી લીધા છે. એમાં 10% જેવું બાકી છે, એ પણ હું તમને શીખવી દઈશ. પરંતુ પરીક્ષાને નજર સમક્ષ રાખતા ચોથા ચેપ્ટરનું શીખવું અત્યંત આવશ્યક હોય. આજનું ટીચિંગ સેશન આપણે ચોથા ચેપ્ટર વર્તનના જૈવીય આધારો પરનું આજનું ટીચિંગ સેશન છે આપણું. એમાં પણ મોસ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે ચેતાતંત્ર અને તેના ભાગો. એના વિશે આજે આપણે શીખીશું. વિદ્યાર્થી મિત્રો, ચેતાતંત્ર અને તેના ભાગો જે છે, એટલે કે નર્વસ સિસ્ટમ એન્ડ ઇટ્સ સેક્શન્સ, એમાં આપ જોઈ શકો છો, જે ઇમેજ તમારી સમક્ષ મેં મૂકેલી છે, કે આપણી દરેક પ્રક્રિયાઓ જે છે એનું નિયંત્રણ કોણ કરે છે? તો આપણું CPU કરે છે, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, એટલે કે આપણું ચેતાતંત્ર, જેને આપણે મગજ પણ કહી શકીએ, બરાબર? અને માનવી જે છે એ સર્વે પ્રાણીઓમાં ટોચનું સ્થાન ધરાવે છે. એનું પણ જો કોઈ અગત્યનું રીઝન હોય તો એ છે માનવીનું મગજ, બરાબર? એટલા માટે તો જ્હોન મિલ્ટન નામના મહાન અંગ્રેજ કવિ, જેણે પેરાડાઇઝ લોસ્ટ નામનું એપિક લખ્યું, એણે પોતાના એપિકમાં પણ લખ્યું છે કે મેન ઇઝ ધ ક્રાઉન ઓફ ક્રિએશન. સર્વે સર્જનો યા પ્રાણીઓ પૈકી મનુષ્ય જે છે એ શ્રેષ્ઠ છે,
અને એનું રીઝન છે મનુષ્યની પાસે મગજ છે, વિચારવાની શક્તિ છે, સામર્થ્ય છે, તર્ક શક્તિ છે, સામર્થ્ય છે, સમસ્યા ઉકેલની શક્તિ, સામર્થ્ય છે, બરાબર, વગેરે વગેરે. ટૂંકમાં માનવીનું મગજ ખૂબ જ જે છે એ અગત્યનું છે. અને મેં તમને કીધું એ પ્રમાણે માનવી ટોચનું સ્થાન રાખે છે યા ટોચના સ્થાને છે, તો એનું રીઝન એનું પૂર્ણ વિકસિત મગજ યા ચેતાતંત્ર, જે એક સળંગ એકમ તરીકે સ્વતંત્રપણે કાર્ય કરે છે, બરાબર. હવે આપણે ચેતાતંત્ર અને તેના ભાગોને સમજવું હશે તો આપણે વૈજ્ઞાનિક ધોરણે વસ્તુલક્ષી, હકીકતલક્ષી એનો અભ્યાસ કરવો પડશે. વિદ્યાર્થી મિત્રો, ચેતાતંત્રના મુખ્ય બે ભાગ જોઈ શકાય છે. એક છે કેન્દ્રીય ચેતાતંત્ર, જેને આપણે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ તરીકે ઓળખીએ છીએ, અને બીજું છે પરિઘવર્તી ચેતાતંત્ર, પેરીફેરલ નર્વસ સિસ્ટમ. હવે કેન્દ્રીય ચેતાતંત્ર જે છે, બરાબર, એમાં દરેક પ્રકારની ચેતાકીય પ્રવૃત્તિઓનું એક કેન્દ્ર છે. તે મગજ તરફ આવતા સંદેશાઓ, વિચાર પ્રક્રિયાઓ, નિર્ણય પ્રક્રિયા તેમજ શરીરના જુદા જુદા અવયવો તરફ જતા સંદેશાઓને એ સંકલિત કરવાનું કાર્ય કરે છે. વન્સ અગેન આઈ રિપીટ, કેન્દ્રીય ચેતાતંત્રનું મુખ્યત્વે ફંક્શન શું છે વિદ્યાર્થી મિત્રો? સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એ તમામ દરેકે દરેક ઈચ એન્ડ એવરી ચેતાકીય પ્રવૃત્તિ જે છે, ઇન્ટેલેક્ચ્યુઅલ એક્ટિવિટી જે છે, કોગ્નિટિવ એક્ટિવિટી જે છે, બરાબર, મેન્ટલ એક્ટિવિટી જે છે, એનું એ સેન્ટર છે. અને મગજ તરફ આવતા વિવિધ સૂચન કે સૂચનાઓ, વિચાર અને અલગ અલગ પ્રક્રિયાઓ, બૌદ્ધિક પ્રક્રિયાઓ, નિર્ણય પ્રક્રિયા તેમજ શરીરના જુદા જુદા, બરાબર, જે અવયવો જે છે, જેમ કે આંખ, જેમ કે નાક, બરાબર, જેમ કે આપણા ઇયર્સ, બરાબર, વગેરે વગેરે જે છે, તેના તરફ જતા સંદેશાઓને સંકલિત કરવાનું કાર્ય કરે છે. હવે આ જે કેન્દ્રીય ચેતાતંત્ર છે વિદ્યાર્થી મિત્રો, એના મુખ્યત્વે બે ભાગ જે છે એ પડે છે. એક છે મગજ, બીજું છે કરોડરજ્જુ. તો સૌ પ્રથમ આપણે મગજ વિશે સમજીએ. વિદ્યાર્થી મિત્રો, મગજના સંદર્ભમાં આપ સૌ જાણો છો કે માનવીય મગજનો વિકાસ એ ઓલ ઓફ એ સડન નથી થયો, ઓચિતાનું નથી થયું. હજારો વર્ષોની યાત્રા પછી માનવીના મગજનો એ વિકાસ શક્ય બન્યો છે. અને આપ સૌ જાણો છો ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત, બરાબર, કે આદિ માનવમાંથી અત્યારે આધુનિક માનવ સુધીની યાત્રામાં એના મગજનો વિકાસ જે છે એ જ અગત્યનું છે, બરાબર. આજની સોસાયટી એ સોફિસ્ટિકેટેડ સોસાયટી કહેવાય છે, હાઈલી એજ્યુકેટેડ સોસાયટી કહેવાય છે, સિવિલાઇઝડ સોસાયટી કહેવાય છે. એના પાછળનું કારણ છે આપણા મગજનો વિકાસ. અને હજુ પણ એ વિકાસની યાત્રા સતત અવિરત નિરંતર ચાલ્યા કરે છે. માનવીનું મગજ અન્ય સજીવોના મગજની તુલનામાં, જે આકૃતિ 4.1 દર્શાવેલ છે તમારા ટેક્સ્ટ બુકમાં, એમાં જોઈ શકો છો, તો માનવીનું મગજ જે છે એ વિદ્યાર્થી મિત્રો બહુ જ શ્રેષ્ઠ કક્ષાનું મગજ છે, અદ્વિતીય છે, બરાબર, અજોડ છે વિદ્યાર્થી મિત્રો. અને એનું કદ સાથે સાથે એનું વજન જે છે એને મગજના વિશિષ્ટ સ્નાયુઓના પ્રમાણની દ્રષ્ટિએ એ અન્ય કોઈ પણ સજીવ કરતાં વધારે વિકસિત છે. આપણું મગજનું કદ અને આપણા મગજનું કદ જે છે
એને સીધે સીધો આપણા વજન સાથે અને આપણા મગજના વિશિષ્ટ સ્નાયુઓના પ્રમાણ સાથે એને સીધો સંદર્ભ છે. માટે જ એ અન્ય પ્રાણીઓની સરખામણીમાં ખૂબ જ વિકસિત છે. આપણા મગજનું વજન જો જોવા જઈએ તો સરેરાશ વજન જે છે એ સામાન્ય વજન આપણું 1 કિલોગ્રામ 36 ગ્રામ જેટલું છે અને લગભગ 10 અબજ ચેતાકોષો એમાં કાર્યરત છે. વિદ્યાર્થી મિત્રો, તમે વિચાર કરો કે આ વન્ડરફુલ મશીન કેટલું અદ્ભુત છે અને કેટલો કરુણામય, કેટલો દયાળુ, કેટલો જેને કહીને કે મહાન એ સર્જક છે. એટલે કે પરબ્રહ્મ પરમેશ્વર પરમપિતા બરાબર, પરમાત્મા બરાબર, એ એટલો ભક્તવત્સલ છે કે વિચાર કરો કે માણસને એક એવી સંપત્તિ આપી દીધી છે જે વિચાર કરો કોઈ છીનવી કે જૂટવી પણ નથી શકતું. બરાબર, મગજ એક એવી સંપત્તિ છે કે ચાહે તમારા પાસે લાખો કરોડો રૂપિયા લૂંટાઈ જાય, પરંતુ મગજ અને તમારા પાસે રહેલી મગજની શક્તિઓ જે છે એ કોઈ જૂટવી નથી શકતું. વિદ્યાર્થી મિત્રો, બરાબર, તો આપણું મગજ જે છે, હવે એનું વૈજ્ઞાનિક આપણે એનાલિસિસ કરીએ તો આપણું હૃદય જે છે એના દ્વારા આપણું મગજ જે છે એ 5મા ભાગનું લોહી મેળવે છે. વિદ્યાર્થી મિત્રો, બરાબર, અને આપણા મગજના કોષોને જો 3 થી 4 મિનિટ સુધી શુદ્ધ ઓક્સિજન ન મળે તો વી કેન ડાઈ. હા, આપણું મરણ થઈ શકે છે. માટે મગજનું સૂક્ષ્મ નિરીક્ષણ કરીએ તો તેના દ્વારા તેના જુદા જુદા ભાગો અને એમની વિશિષ્ટ ભૂમિકા જે છે, એમનું વિશિષ્ટ રોલ પ્લે જે છે, એમનું વિશિષ્ટ ફંક્શનિંગ જે છે એના વિશે પણ આપણને સમજ પ્રાપ્ત થાય છે. જેમ કે તમે આકૃતિ 4.3 જુઓ, ટેક્સ્ટ બુક સાથે હોવી જોઈએ તમારી પાસે. આકૃતિ 4.3 જેમાં માનવ મગજની રચના આપવામાં આવેલી છે એમાં તમે પશ્વખંડ જુઓ. વિદ્યાર્થી મિત્રો, બરાબર, તો પશ્વખંડ જે છે એ શું છે? એને આપણી દ્રષ્ટિ સાથે સંબંધ છે, સીધો. બરાબર, એટલા માટે જ આપણે જોઈ શકીએ છીએ. જીવન અને જગતનું આપણે પ્રત્યક્ષીકરણ કરી શકીએ છીએ. બરાબર, એટલે પશ્વખંડ જે છે એને સીધો આપણી દ્રષ્ટિ સામર્થ્ય સાથે સંબંધ છે, જે આપણને જગત અને જીવનનું પ્રત્યક્ષીકરણ કરવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આજના ટીચિંગ સેશનમાં આપણે અહીંયા એન્ડ અપ કરીએ છીએ. ટિલ ધેન, હવે પછીના નેક્સ્ટ ટીચિંગમાં આપણે મગજની રચના વિશે વિગતવાર વૈજ્ઞાનિક વસ્તુલક્ષી અને હકીકતલક્ષી માહિતી શીખીશું. ટિલ ધેન, ગુડ બાય, હેવ અ નાઇસ ડે, ટેક કેર ઓફ યોરસેલ્ફ, prepare yourself sincerely for the upcoming exams, and till then, if you have liked our teaching session on our nervous system and its different sections, do kindly like, share and subscribe it without fail. Till then, dear students, thank you so much.